ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બ્લોગની શરૂઆત કરી હતી આજ અહીંથી. એનું વાતાવરણ કાંક આવું છે. 11 વાગવા આવ્યા તો એ વાતાવરણ કેવું છે આજનું. તો સવારની શરૂઆત કરી નાખી હતી આપણે માવો ખાઈને પછી આપણે બધું કામ કરશું. ત્યાં સિવાય આપણું મગજ હાલે નહીં. આજે હું બતાવીશ, મારા ઘરનો રિવ્યુ આપીશ, મારા ઘરમાં શું શું છે. ચાલો મારા ઘરનો ઇન્ટ્રોડક્શન ચાલુ કરું છું અહીંથી. આ છે અમારો હોલ. અમારા માટે આ હોલ જ કહેવાય. કોઈ સગા સંબંધી આવે તો અહીંયા જ બધા બેસે. ત્યાંથી આગળ આવતા આવે છે એક રૂમ. હા, એક રૂમ જેમાં અમારા મમ્મીની રસોઈ બનાવે બધી. હા, બીજી રૂમ જેમાં અહીંયા હું અને હાંડે એડિટિંગ અહીંયા જ કરું બધું. તો આ છે અમારી રૂમ. ઉત્તરાયણ ગઈ તેથી પતંગ ઉપર ટીંગાડી મૂકી મારા ભાઈએ. તો બીજી રૂમ બાજુમાં છે, તે બાજુમાં હું તમને બતાવું. તો આ છે અમારે બીજી રૂમ. અહીંયા રસોડું છે. આ મારો કાકાનું એનું ઘર છે. આ પહેલી રૂમ. હા, બીજી રૂમ. મારા કાકા અને મારા પપ્પા બે અલગ અલગ છે, એટલે બેનું અલગ અલગ રૂમો છે. તો આ છે મારો ગાયના ચારાનો એરિયો. અહીંયા બધો ચારો મૂકવામાં આવે ગાયો માટે. તો હું અમારા હવે તમને તબેલા પર છે. અમારા ઘરે 2 તબેલા છે. એક તો આ છે, અહીંયા 3 ગાયું બંધાયામાં 3 ગાયું છે. એટલે આ અમારા કાકાને એનો છે, જેને આ ગાયું છે બધી. તમને ખબર રહેશે, હું 2 ગાયું લઈને રોજ જાઉં, કારણ કે આને હું જો લઈને જાઉં ને તો આ હાથી ચરે જ નહીં. આમ બાંધી હોય તો ચર્યા કરે. ફાઇનલી આ છે અમારું ઘર. તો તમને અમારું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. આજે તમને હું અમારા ઘરનું મેમર બતાવું. જો આ છે અમારા ઘરનું મેમર. હીરો જે કે આમ રખડવા તો ગઈ જાય નહીં, ઘરમાં જ રહે. હા છે જો અમારા ઘરનું એક મેમ્બર. આપણે અહીંયા બેઠા એટલે અહીંયા પડખે આવીને બેસી જાય. તો ઘરે હતું કોઈ નહીં, તો મને ચડતો કંટાળો, તો મેં બનાવી નાખ્યો પછી માવો. માવો બનીને રેડી થઈ ગયો. તો આપણે માવો ખાઈ કરી ફ્રી ફાયર ચાલુ. તો હું તમને મારી ફ્રી ફાયર આઈડી બતાવું. I can't access. There's nothing I can't access. જે કોઈ ભાઈને રમવું હોય તો મને યુઆઈડી કમેન્ટ કરો, રિક્વેસ્ટ મોકલો. There's nothing I can't access. There's nothing I can't access. There's nothing I can't access. અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાગી ગયા છે 12:30 અને આ તણે એને નાખવાની છે આપણે નીણ બીણ નાખી દઈએ એટલે ખાઈને પીને બેસી જાય મસ્ત. આ બે તો બેસી ગયા. આ જે ઊભી છે, આ ઊભી થઈ ગઈ. તો આ બધા નાખી દઈએ આપણે નીણ. તો આપણે આ 3 નીરી દીધું. હવે એ ખાઈ લેશે. હવે આપણે જઈએ આપણે ખાવા, કારણ કે ખાવું તો જોઈએ ને, ખાધા વગર ચાલશે નહીં.
તો ફાઇનલી આપણે થઈ ગયા હતા જમી કરીને રેડી. તો ખાઈ લઈએ આપણે માવો, કારણ કે ખાધા પછી માવો તો હોય. તો માવો ખાઈને આપણે ફાઇનલી 4 વાગતા અને આપણે કરી નાખશું અને ખેતર બાજુ રવાના, કારણ કે આને હવે ચરવાનું હોય કે જો તો આપણે આને લઈ ગયા ચરવા માટે ખેતર હાલતા થઈ ગયા. તો હવે આપણે લઈ તો જઈએ, જોયું કે આ બી ચરે છે કે શું કરે છે. અમારી ગાયની હારે હારે અમારા ડોગીભાઈ પણ ચરવા આવી ગયા. તો આપણે જવાનું છે આની ઉપર ચડીને જોઈએ કેવું લાગે છે નજારો. તો હાલો આપણે આની ઉપર ચડી ગયા. આપણે આની ઉપર ચડીને કેટલું દૂર લાગે. આ ભાઈ જો અહીંયા ચરે છે. ખેતર છે જો અહીંથી પગી. તો અમારી ભેંસો આવી ગઈ છે અમારા અહીંયા બીજા ખેતરમાં એટલે કે અહીંયા શેરડી કાપી દે ને તો પાણી ખાવા આવી ગઈ. આમાં તેને મજા નહોતી આવતી, તો હવે આમાં મજા લાગે. ઘરે લાવીને બાંધી દીધી બેને. હા જો કેમ જોવે મને, આ જો એક એને નાખ્યું છે તોય તે ઉપરથી લઈને ખાય છે. જો હવે ખાતે તો આ છે ખાતું, જેમાં મારા કાકી ને મારી સિસ્ટર કામ કરે. બહુ લાંબુ ખાતું છે. તો ફાઇનલી અમે પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ, બાય.